પૂરી બનાવે છે. ઝાંખી તને પૂરી બનાવતા આવડી ગઈ ને? તમારે લોકોને પણ ઘણી બધી પૂરીનો ઓર્ડર હોય તો મારી ઝાંખીને તમે લોકો ઓર્ડર આપી શકો છો. ઝડપથી પૂરી બનાવે છે. ચાલો આજે ઘરે બનાવેલું છે શ્રીખંડ પૂરી. આ સિઝનનું પહેલી વહેલી શ્રીખંડ પૂરી બની ગઈ છે. સન્ડે છે એટલે શ્રીખંડ પૂરી ખાવાની છે અને મોજ માણવાની છે. પૂરી તળાઈ રહી છે. ફૂલ તેલ આવી ગયું છે. આપણી પૂરી છે સરસ મજાની. પછી હમણાં નાખું એવું ખડતી નથી એમાંથી, એવું ખડતી નથી એમાં. ચાલો બધા શ્રીખંડ ખાવા માટે સરસ મજાનું ઘરે હોમમેડ શ્રીખંડ બનાવેલું છે. તબેલેથી દૂધ લેવા પછી મેળવીને સરસ મજાનું શ્રીખંડ બનાવ્યું છે. અને અંદર દાદાનું શ્રીખંડ છે, પૂરી છે, બટેકાનું શાક બનાવેલું છે અને ઝાખુબેન શ્રીખંડ ખાઈ રહ્યા છે. તને શ્રીખંડ ભાવે છે? પછી ભલે ને નાકમાં શેડા આવતા હોય એ જખલી પૂરી કોને ખાવાની છે? કદી ખાવાની છે? ખાવા માં પૂરી હોતે. જો પપ્પાની ગાડી આવે છે. હેલો, અમે લોકો રેડી થઈ ગયા છીએ. ઝાખુ ટકલો બની ગયો છે. હેલો, હાય. ચાલો હવે અમે લોકો હેલો ગાइस, जय श्री कृष्णा. કેમ છો? મજામાં ને? વેફર કા માહોલ ચલ રહા હૈ. ચાલો અભી તો फिलहाल पापा के हिंदी में बोले છે. पापा के वेफर का माहौल चल रहा है. वेफर का माहौल चल रहा है. अभी तो झांकी का माहौल चल रहा है. અમે લોકો બટેકા લેવા જઈએ છીએ. હવે બટેકાની સીઝન છે વેફર બનાવવાની, એટલા માટે હવે બટેકા લેવા જવા જ પડશે. જોઈએ બટેકાનો ભાવ શું છે, કેવા બટેકા આવે છે. ગયા ને આગલા વર્ષે બટેકા લીધા ને તો બટેકા જોઈએ તો બહુ મસ્તીના અને વેફર પાડીને તો લાલ લાલ થઈ ગઈ. એના પછી ગયા વર્ષે તો સારી વેફર પડી હતી. અને હવે આ વખતે જોઈએ કેવા બટેકા આવે છે. અને ઝાખુ હાય હાય કર્યા રાખે છે ઘડિયા ને ઘડિયા, તમે જોઈ શકો છો. હાય હાય. ઝાખી બટેકાની વેફર બનાવવાની છે. આજે ઝાખુએ પૂરી બનાવી છે, તે પણ વિડીયોમાં આવવાના છે. ઝાખુબેનને પૂરી બનાવતા આવડી ગઈ છે. અને જે લોકોએ હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો બાપા, તમારે કઈ હવે કેવું છે? કેનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે? માહોલ તો બટેકાનો વેફરનો ચાલી રહ્યો છે. અચ્છા, બટેકાનો વેફર પાડો કેવી બને એ એ બધા બટેકાના વેફર નો વિડીયો આવવાનો છે. બટેકાની વેફર બનાવી એનો. હજી તો પેલા બટેકા લેવા જશે એનો જ આવે છે. અહીંથી બધી અહીંથી બધી ગ્રીલું હોય કેવી આ રોડેથી તો એક તમારે કઈ કેવું? ગાડી સીધી આંકવાની છે. એક તમારે કઈ કેવું છે? સીધી હોય છે. કેનાલ છે ને પૂર જોશમાં જાય છે. ચાલો જો વેલેન્જાની અંદર ટ્રાફિક તમે જોઈ શકો છો. અત્યારે ઘણું બધું પબ્લિક બધું સુરત થી વેલેન્જા આવી રહ્યું છે અને અમે લોકો સુરત જઈ રહ્યા છીએ. આ જો મધ વાળા ભાઈ છે અહીંયા, પ્યોર હની. ના ભાઈ નથી લેવું એવું મધ. રસ્તે તું ભાવે ઘણા. એકવાર ઓલા લોકો પાડ્યું તો એ નહીં વેચતા હોય. એમાં છે ને બધાને કેવા આવ્યા હતા કે બધા છે ને બંધ કરજો. વિક્ટોરિયા શેલ જે માધવ વંશ બની રહ્યું છે. તું કોનો મકાનનું કહેતો હતો? એલિગેન્ઝાનું. ચાલો હવે અમે લોકો પહોંચી ગયા છીએ. રસ્તામાં અમારે આવે છે અમરીશ્વર મહાદેવ મંદિર આવેલ છે અહીંયા વેલેન્જાની અંદર, ઉમરા ગામની અંદર. ઉમરા ગામ સોરી અબ્રામા ગામની અંદર આવેલું છે. બહુ સરસ મજાનું છે. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય ભોલેનાથ.
સરસ મજાનું મંદિર છે. એ ઝાખુબેન નો સ્પેશિયલ હાથી જોવા મળી ગયો છે ને. પપ્પા ચપ્પલ કાઢવા તાના. તમે જોઈ શકો છો મંદિરનો વ્યૂ. વાહ 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 વાહ, હાથી પાસે. હાય હાય. હાથી છે. આ શું છે જાકી? હાથી છે. તને બહુ ગમે ને હાથી? કેટલા બધા હાથી છે અહીંયા. શિવ કથા ચાલી રહી છે. તાપીનો રમણીય કિનારો તમે છો. ઝાખુબેન પરિક્રમા કરીને આવી રહ્યા છે. મંદિરે આવ્યા એટલે થોડી ઘણી વાર મંદિરે બેસવું જોઈએ. એટલે અમે લોકો બી મંદિરે બેઠા બધા. તમે જોઈ શકો છો ઝાખુબેન. બે શબ્દ કેવા છે? હાય કર દે. હાય પપ્પા. બોલો ને દીકરાઓ. પપ્પા હાય કર દે. પપ્પાને હાઈટ કરવાની છે ને આપણે. હાય કર દે. એટલે પપ્પાને હાય હાઈટ. પપ્પાને હાઈટ. ઊભી રહેજો. આજથી સવારથી પપ્પાને હાઈટ કરે છે. પપ્પાના કરપ કિસી કરજે. માર્કેટમાં બટેકા લેવા જવાનું છે. મોટા વરાછાની માર્કેટમાં જઈએ બટેકા લેવા. કેવો હાલચાલ છે ત્યાં બટેકાનો? બટેકાનો હાલચાલ સારો જ હોય. નું કેવા છે બટેકા જોવું તો પડે ને. આમ કાળા ઓલા થઈ ગયેલા હોય એમ પછી વેફર ખોટી પકડી આખા વર્ષની. ચલો ઝાખુ અમે જઈએ છીએ બટેકા લેવા માટે. જોઈએ મળે છે કે નહીં સારા એવા બટેકા. ટાટા. ચાલો હવે અમે ફાઇનલી માર્કેટની અંદર પહોંચી ગયા છીએ. હવે જોઈએ કઈ શાકભાજી ક્યાંથી લઈએ અમે લોકો અને ક્યાંથી બટેકા લઈએ. કેમ આપી કાકા આમલી? 50 કિલો. આમલી જનતો માર્કેટમાં આવી. હા તું કેમ માર્કેટમાં આવી એમ પૂછું છું તને. હવે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ઘરની અંદર બધી જ વસ્તુ આખા વર્ષની સ્ટોર કરવાની હોય છે. એટલે હવે લોકો આંબલી લઈ લીધી છે. હવે આગળ બટેકાના બધે જોતા જઈએ કેવા સારા છે. આખું વરસ સાચવવાના હોય એટલે સારા બટેકા બી લેવા પડે. એટલે જોવા પડે બધા બટેકા. હવે જોઈએ કેવાક લઈએ છીએ. ચાલો હવે અહીં પણ અમને બટેકા લેવાની કઈ મજા આવી નહીં. હવે અમે પાછા આગળ ચાલતા થયા. ચાલો ફાઇનલી અમે લોકો અહીંયા બટેકા લેવા માટે આવી ગયા છીએ. હમણાં નવી ગુણી ખોલે છે. 500ની મણ છે. કેરી તો થઈ. બટેકા પણ એક નંબરના મળી ગયા છે. બહુ મસ્ત મજાના બટેકા છે. અહીંયા તમે વેફર બી અને મસ્ત પડશે. મોટા મોટા બધા બટેકા છે એટલા માટે મમ્મી અને અમે બંને બટેકા વીણી રહ્યા છીએ. બટેકા આવી ગયા છે. હવે નવી બોડી ખોરી રહ્યા છીએ. ચાલો હવે અમે લોકોએ બટેકા લઈ લીધા છે ફાઇનલી મોટા વરાછાથી. ત્યારબાદ હવે અમે લોકો ઝાખુના નાનીને ત્યાં જઈ રહ્યા છીએ. કે દિવસના ગયા નથી અને વિવેકને લોકો મીટિંગમાં જવાના છે એટલે અમે લોકો હવે ત્યાં જઈએ છીએ. જોઈએ ત્યાં જઈને શું જમીએ. આ લોકો તો સારું સારું જમવા જવાના છે અને અમારા લોકોને હવે અમે વિવેક રાંધશું બાંધશું ને એવું અમે તૈયાર જ ખાઈ લેશું. વિવેક હાય નથી કરવું. તમને
કેવું પડે ને મારે તમને મજા આવી કરવાનું તમને તારા મમ્મી ને કરશે હા. કઈ કહેવાય નહીં. હાલો ઝડપથી અદબ પાડો એ આપડા આપડા હા અહીંયા મમ્મા કે બધો પાડો હાલો અદબ ઝાંખી અદબ પાડ ચાલો હાય કર દે હાય 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 કર દે મમ્મા હાય કર દે હા નો 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 હા લે ઝડપ હવે ઝાખુ તેના બા અને તેના નાનીના સાનિધ્યમાં રમી રહી છે ચાલો મોજ મસ્તી અને વહાલ કરી રહી છે નખરા બખરા બધાય થઈ રહ્યા છે ઝાખુબેનના કેમ બોલે છે ચાકુરી હાની લાવો બોટલ લાઈક કે એ જો રિહાઈ ગઈ ઝાખુ રિહાઈ ગઈ એ રિહાણી ઝાખુ મમ્મા આ ગોંડી બાપરે મમ્મા ખીચડા પી લે બોલે હાથે પીવું હોય ભૂ એના હાથે પીવું દઈ ગયો બોટલ બેચે ને કરતી ખીજા એ ઓલી જો મમ્મા ખીજાય છે ને જો મામુ જો બિચારો બોલે છે તો હું ન જોતી આમ જો જો રુદ્રન મામાનો ફોન આવ્યો લે આનું આમ તો જોડતી નથી મમ્મા ખીજાય જો ઢોળીશ ને એટલે હું મારીશ જો ચાલો આવજો બાય બાય ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને હજી પણ જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો